હજારો કનેક્શન્સ છતાં અંદરથી એકલતા. કલ્પના કરો, તમારા ફોનમાં 1000 કોન્ટેક્ટ, ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે, વોટ્સએપ દિવસ મેસેજીસ આવે છે, તમે લોકો સાથે સતત કનેક્ટેડ છો, પણ રાત્રે ફોન બાજુમાં મૂક્યા પછી એક સવાલ, મારી વાત ખરેખર સમજે એવું કોઈ છે? આ સમયનો સૌથી મોટો પેરાડોક્સ છે હાઈપર કનેક્ટેડ દુનિયા પર ઇમોશનલી ડિસ્કનેક્ટેડ માણસ. નમસ્કાર. આજે આપણે વાત કરીશું લોનલીનેસ ડિસ્પાઇટ હાઈપર કનેક્ટિવિટી, એટલે કે સતત ઓનલાઈન કનેક્ટેડ હોવા છતાં અનુભવાતી એકલતા. એકલતા એટલે એકલા રહેવું નથી. સાયકોલોજીમાં બીઇંગ અલોન અને ફીલિંગ લોનલી એક જ વસ્તુ નથી. કોઈ વ્યક્તિ એકલી હોવા છતાં શાંત અને સંતોષ અનુભવી શકે છે, અને બીજી તરફ એક વ્યક્તિ મિત્રો, પરિવાર, કલીગ્સ, સોશિયલ મીડિયાથી ઘેરાયેલી હોવા છતાં અંદરથી બહુ લોનલી અનુભવી શકે છે. કારણ કે લોનલીનેસ લોકોની સંખ્યા વિશે નથી, એ સંબંધોની ક્વોલિટી અને ઇમોશનલ કનેક્શન વિશે છે. સરળ ભાષામાં કહીએ તો, મારી આસપાસ કેટલા લોકો છે કરતાં કેટલા લોકો સામે ખરેખર હું બની શકું છું વધુ મહત્ત્વનું છે. સોશિયલ મીડિયા આપણને જોડે છે, તો પછી લોનલીનેસ કેમ? સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી. સામાન્ય રીતે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે કનેક્શનની ક્વોલિટી ઇન્ટિમસીની ક્વોલિટીને રિપ્લેસ કરવા લાગે છે. એક લાઇક મળે છે, થોડું વેલિડેશન મળે છે, નોટિફિકેશન મળે છે, એટેન્શન મળે છે, સ્ટોરી પર રિએક્શન આવે છે, ઇન્ટરેક્શન થાય છે, પણ દરેક ઇન્ટરેક્શન ઇમોશનલ કનેક્શન નથી. તમારા બર્થડે પર 200 લોકો હેપી બર્થડે લખે છે, પણ જ્યારે તમે ઇમોશનલી તૂટી ગયા હો ત્યારે રાત્રે 2 વાગે ફોન કરી શકો એવી એક પણ વ્યક્તિ હોય નહીં. તો આ ડિફરન્સ સમજાય છે. આપણે કમ્યુનિકેશન વધાર્યું છે, પણ કદાચ કન્વર્ઝેશન ભૂલી રહ્યા છીએ. કમ્પેરિઝન ટ્રેપ. સોશિયલ મીડિયા પર આપણે મોટાભાગે લોકોનું એડિટેડ લાઈફ જોઈએ છીએ. કોઈ વેકેશન પર છે, કોઈનું રિલેશનશિપ પરફેક્ટ છે, કોઈ કરિયરમાં આગળ વધી રહ્યું છે, કોઈ પાર્ટી કરી રહ્યું છે, અને તમે તમારા સામાન્ય દિવસની સરખામણી બીજાના હાઇલાઇટેડ રીલ્સ સાથે કરવા લાગો છો. ધીમે ધીમે મનમાં વિચાર આવે છે, બધા લોકો જીવન એન્જોય કરી રહ્યા છે, માત્ર હું જ પાછળ રહી ગયો છું. પરંતુ આપણે ભૂલી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા પર દેખાતી જિંદગી અને ખરેખર જીવાતી જિંદગી ઘણી અલગ અલગ હોય છે. વલ્નરેબિલિટી ઘટી રહી છે. આપણે ઓનલાઈન પ્રેઝન્સ મેન્ટેન કરવામાં એટલા વ્યસ્ત થઈ રહ્યા છીએ કે ઓથેન્ટિક પ્રેઝન્સ મુશ્કેલ બની રહ્યા છે. હું ઠીક નથી, મને ડર લાગે છે, મને કોઈની જરૂર છે, મને સમજાતું નથી કે જીવનમાં શું થઈ રહ્યું છે. આવી વાતો પહેલાં કહેવા માટે માત્ર ઇન્ટરનેટ કનેક્શન નથી, ઇમોશનલ સેફ્ટી જોઈએ. અને સાચી ઇન્ટિમસી ઘણી વખત ત્યારે આવે છે જ્યારે આપણે પરફેક્ટ દેખાવાની બદલે તો શું કરવું જોઈએ? તમારા રિલેશનશિપ્સની ગણતરી નહીં, ડેપ્થ જુઓ. 500 સુપરફિશિયલ કનેક્શન્સ કરતાં 2 જેન્યુઅન રિલેશનશિપ્સ ઘણી વખત વધારે પ્રોટેક્ટિવ હોય છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં થોડો સમય ફોન દૂર રાખો. ફિઝિકલ પ્રેઝન્સને ઇમોશનલ પ્રેઝન્સમાં ફેરવો. માત્ર રીલ્સ અને સ્ટોરી શેર ન કરો. ક્યારેક પૂછો, તું ખરેખર કેમ છે? અને જવાબ સાંભળવા માટે સમય આપો. તમારી વલ્નરેબિલિટીને વીકનેસ ન માનો. કોઈ વ્યક્તિ જે વિશ્વાસુ હોય એને કહી શકો છો કે છેલ્લા થોડા દિવસથી હું લોનલી ફીલ કરું છું. આ જેન્યુઅન કન્વર્ઝેશન કે જેન્યુઅન કનેક્શન તરફનું પહેલું પગથિયું હોઈ શકે છે. અને છેલ્લે, જો લોનલીનેસ લાંબા સમય સુધી રહી હોય, સોશિયલ વિડ્રોલ વધુ હોય, ઊંઘ અને ભૂખ બદલાઈ હોય, જીવનમાં રસ ઘટતો હોય, અથવા હેલ્પલેસનેસ ફીલ થતી હોય, તો તેને માત્ર મારે મિત્રો ઓછા છે કહીને ઇગ્નોર ન કરો. ક્યારેક પર્સિસ્ટન્ટ લોનલીનેસ ડિપ્રેશન, એન્ઝાયટી અથવા અન્ય સાયકોલોજીકલ ડિફિકલ્ટી સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. એ સમયે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે વાત કરવી યોગ્ય છે. અંતમાં એક વાત યાદ રાખજો, ટેકનોલોજી આપણને રીચેબલ બનાવે છે, જરૂરી નથી તે આપણને અન્ડરસ્ટુન્ડ પણ બનાવે. સોશિયલ મીડિયા આપણને દુનિયા સાથે કનેક્ટ કરી શકે છે, પણ મિનિંગફુલ રિલેશનશિપ્સ માટે ખૂબ જ જરૂરી છે સમય, વિશ્વાસ, વલ્નરેબિલિટી અને સાચી હાજરી. કારણ કે માણસને માત્ર કોઈની સાથે ચેટ કરવાની જરૂર નથી, ક્યારેક તેને કોઈની સાથે મન ખોલીને વાત કરવાની જરૂર હોય છે. અને કદાચ આજના હાઈપર કનેક્ટેડ યુગમાં સૌથી કિંમતી નોટિફિકેશન એ નથી કે સમવન લાઇક્સ યોર પોસ્ટ, પરંતુ એ છે કે કેમ છે તું? કદાચ સાચું કહેજે, હું સાંભળું છું. જો આ વિડીયો તમને કોઈ વ્યક્તિની યાદ અપાવે છે તો માત્ર
તેને વિડીયો ફોરવર્ડ ના કરશો, આજે જ તેને ફોન કરો. કદાચ તમારો એક જેન્યુન કન્વર્ઝેશન કોઈની આખી સાંજ બદલી શકે. થેન્ક યુ.